હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં સુવાલી બીચ પર કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સુવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। પોલીસ કમિશનરના હસ્તે આ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સુરત જિલ્લાના પર્યટન સ્થળ સુવાલી બીચ ખાતે સહેલાણીઓ અને પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે સુવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું। સુવાલી બીચ સામાન્ય બીચની ઓળખ ધરાવતું હતું। છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી ગુજરાતના પર્યટન સ્થળમાં સમાવેશ થવા લાગ્યો છે, તેમજ 2 વર્ષથી ત્યાંના પ્રવાસીઓ અને પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તેમજ ઘસારો જોવા મળેલ છે। મુલાકાતીઓ સાથે સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટે હજીરા પોલીસ મથક હેઠળ સુવાલી બીચ ખાતે આવેલ હયાત પોલીસ ચોકીનું વિસ્તૃતીકરણ કરવા બાબતે ધારાસભ્યની રજૂઆત બાદ મંજૂરી મળતા પોલીસ ચોકી અને વોચ ટાવરનું સુરક્ષા અને સલામતી અર્થે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુવાલી બીચ પર વધતા પર્યટન અને લોક સમૂહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવાની જરૂરિયાત હતી। આ માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે, જેથી બીચ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત નિયંત્રિત રહી શકે। આ ઉપરાંત પર્યટકોની સુરક્ષા માટે અસરકારક દેખરેખ રાખી શકાય તે માટે વોચ ટાવર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। પર્યટકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય તે દિશામાં શહેર પોલીસનો આ મહત્વપૂર્ણ પ્રયાસ ગણાઈ રહ્યો છે। સુરત પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં બીચ વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા માટે વધારાની વ્યવસ્થાઓ પણ અમલમાં મુકાશે। સુવાલી બીચ પર પોલીસ ચોકી અને વોચ ટાવર શરૂ થતાં હવે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। પર્યટકોને નિર્ભય અને સુવ્યવસ્થિત વાતાવરણ મળી રહે તે માટે આ દિશામાં શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય ગણાઈ રહી છે। સ્થાનિક લોકો અને પર્યટકોમાં પણ આ પગલાંની